ચલો આજે આપણે જીવ વિજ્ઞાનનો પરિચય ભાગ 2 આની પહેલાંનો ભાગ 1 વિડીયો મોકલ્યો હતો તમને અને હવે આ છે ભાગ 2। આની અંદર આપણે કેટલાક શબ્દોનો વધારે પરિચય મેળવીએ। ગયા વિડીયોની અંદર પણ કેટલાક ધોરણ 11માની અંદર જીવ વિજ્ઞાનમાં આવતા શબ્દોનો પરિચય મેળવ્યો જ હતો। આ શબ્દો એવા છે મિત્રો કે જે સતત તમે જીવ વિજ્ઞાન ભણશો ત્યાં સુધી તમને આનો ઉપયોગ થતો જ રહેશે। વારે ઘડીએ તમે આ શબ્દોની વ્યાખ્યા જોવા માટે 11મા ધોરણમાં ચોપડી ખોલી નહીં શકો, માટે આ શબ્દોને બરાબર સમજી લો। બરાબર, જેમ કે ગણિતની અંદર ટેબલ બધી જગ્યાએ યુઝ થાય, પછી એ વત્તાકાર હોય એટલે કે સરવાળો હોય, બાદબાકી હોય, ભાગાકાર હોય, ગુણાકાર હોય, બધામાં ટેબલ તો આવવાના જ છે। એવી રીતે આ શબ્દો આપણા ટેબલ જેવા છે, જીવ વિજ્ઞાનના ટેબલ છે। આ શબ્દો બધે વપરાવાના, માટે એને બરાબર સમજી લેવાના છે। ઓકે મિત્રો, શરૂ કરીએ। વૃદ્ધિ જથ્થામાં અને સંખ્યામાં વધવું એ સજીવનું લક્ષણ કહેવાય। જથ્થામાં અને સંખ્યામાં વધવું એ સજીવનું લક્ષણ છે, તેને વૃદ્ધિ કહેવાય। તો આ વ્યાખ્યા થઈ વૃદ્ધિની વ્યાખ્યા। વૃદ્ધિ કોને કહેવાય? જથ્થામાં અને સંખ્યામાં વધવું એટલે સતત આપણે જન્મ્યા ને ત્યારે આપણે મમ્મી કે પપ્પાના હાથમાં આવી જતા હતા। હવે તમે જોઈ શકો છો, તમારી જે આ 16-17 વર્ષની ઉંમર થવાય, તમારી હાઇટ જુઓ તમે, ઘણી બધી હાઇટ વધી ગયેલી છે બાળકો। જેમ કે તમને તરત ઘણા વખતે તમારા લાંબા ગાડી તમારા ભાઈ કે મામા કે માસી કે કોઈ પણ મળ્યા તો એમ કહેતા પણ હોય છે કે અરે બહુ ઊંચાઈ વધી ગઈ, બહુ લાંબો થઈ ગયો ભાઈ તું તો। બરાબર, તો એ આને વૃદ્ધિ કહેવાય। હવે આ વૃદ્ધિ કઈ રીતે થતી હશે અને વૃદ્ધિ ક્યારે શરૂ થાય? તો વૃદ્ધિ જન્મ્યા ને એટલે તરત જ આપણા શરીરની અંદર શરૂ થઈ જાય। જેવા જન્મ્યા ને એવા જ, એટલે હું તો શું કહું છું, જન્મીએ ત્યારે જ નહીં, જ્યારે આપણે ગર્ભની અંદર હોય ને ત્યાં પણ વૃદ્ધિ શરૂ થતી હોય છે। બહુકોષી સજીવો સતત આ વૃદ્ધિ કોષ વિભાજનની ક્રિયા દ્વારા થાય। મોસ્ટ ટાઈમ બી MCQ બનશે। બહુકોષી એટલે આપણે કહેવાઈએ એક કરતાં વધારે કોષોના બનેલા છીએ, માટે સતત આપણા કોષોની અંદર શું થતું હશે? વધારો થતો હશે। કઈ ક્રિયાથી? કોષ વિભાજન। કોષ વિભાજન શું છે એ તમે કદાચ આગળના ધોરણમાં ભણ્યા હોય તો કહી દઉં, કોષ વિભાજન અને સંભાજન અને અર્ધીકરણ આ બે શબ્દ આવતા હતા કે કોષનું વિભાજન, એ કોષ હોય તો એકમાંથી 2 કોષો બનવાની ક્રિયા, તો એને સંભાજન કહેવાય। અને એક કોષ છે એકમાંથી 4 કોષો બનવાની ક્રિયાને કહેવાશે અર્ધીકરણ। આ છે ને એ લિંગી પ્રજનન કે શુક્રકોષ અંડકોષ એમાં જોવા મળશે, જ્યારે આ જે આપણે કહીએ ને દૈહિક કોષોમાં જોવા મળે। આ જે સંભાજનની ક્રિયા થતી હશે એકમાંથી 2 કોષો બનવાની ક્રિયા, એ આપણા દૈહિક કોષોમાં થાય। દૈહિક કોષો એટલે આપણા શરીરની અંદર આવેલા હાથ, પગ, કાન, નાક એમાં આવેલા કોષો, અને દૈહિક કોષો કહેવાય। સતત કોષ વિભાજનની ક્રિયા થાય એટલે કોષોની સંખ્યામાં વધારો થાય। કોષોની સંખ્યામાં સતત વધારો થાય માટે આપણી હાઇટ વધતી જશે। બરાબર, મારા કે તમારા જીવનની શરૂઆત એક જ કોષથી થઈ હતી, જેના આપણે કીધેલું હતું યુગ્મનજ। યુગ્મનજ તરીકે ઓળખાય। મોસ્ટ ટાઈમ MCQ યાદ રાખજો। મારા કે તમારા જીવનની શરૂઆત આપણે જ્યારે જન્મ્યા એ વખતે આપણી પાસે એક જ કોષ હતો, પણ સતત કોષ વિભાજન થયું એટલે જ્યારે મનુષ્ય પુખ્ત બને, તમે કે હું જ્યારે પુખ્ત બનીશું તો આપણા શરીરની અંદર 10⁻14 10⁻14 જેટલા શું આવેલા હશે મિત્રો? આપણા શરીરની અંદર કોષો આવેલા હશે। તો આ કોષ વિભાજનની ક્રિયાથી શક્ય બન્યા ને। એક કોષ હતો, એકમાંથી 10⁻14 જેટલા કોષો કઈ રીતે બની ગયા હશે? સતત કોષ વિભાજનની ક્રિયાથી આપણી વૃદ્ધિ થતી ગઈ। બરાબર, અને વૃદ્ધિ પછી કેવી હોય? કેટલીક ઉંમર સુધી જોવા મળતી હોય, સતત ના થાય। મનુષ્ય જન્મ્યો તો એના 20-21 વર્ષ સુધી આપણી હાઇટ વધતી જશે। ઇવન ચલો આપણે વાત કરીએ તો 18 વર્ષ સુધી હાઇટ વધતી જાય, પછી અટકી જશે। પછી જો સતત આપણે જન્મે, ધારો કે આપણે 70 વર્ષ સુધી જીવતા હોય, કોઈ 80 વર્ષ સુધી જીવ્યો, કે કોઈ 90 વર્ષ સુધી જીવ્યો, અને હાઇટ વધારે જ કરે તો એની હાઇટ ક્યાં પહોંચી જાય? એવું નહીં થતું મિત્રો। માટે વૃદ્ધિ કેટલીક ઉંમર સુધી જોવા મળે। તો વૃદ્ધિ એટલે શું? તો જથ્થામાં અને સંખ્યામાં વધવું એ સજીવનું લક્ષણ છે અને એને વૃદ્ધિ કહેવાય। વૃદ્ધિ ઓલવેઝ શું થતી હશે? કોષ વિભાજનથી થતી હશે। બહુકોષી સજીવોમાં કોષ વિભાજનથી જ થાય વૃદ્ધિ। ઓકે, જ્યારે એકકોષી સજીવોની અંદર કોષ વિભાજનની ક્રિયા એમની અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય બાળકો। તો આ જે ટોપિક હતો એ વૃદ્ધિનો હતો સ્પેશિયલ। હવે આપણે એક નવો ટોપિક લઈએ, વિકાસ। વિકાસ તમે કહેતા હશો કે હું બોલું છું વિકાસ, નહીં દર્શાવે છે ભિન્નતા, બરાબર ને? પણ નહીં, અહીં જે ભિન્નતા આપી જે સમજીએ પહેલાં એક શબ્દ ટોપિક છે વિકાસ। વૃદ્ધિ હોય તો વિકાસ આવે છે, વૃદ્ધિ હોય તો વિકાસ જોડે હોય જ। હા, વિકાસ શું છે? તો મોસ્ટ ટાઈમ MCQ હું જો બોલું છું એ તમે નોટમાં લખી નાખજો। વિકાસ એટલે વિકાસ, અહીં લખું છું, વિકાસ ઇઝ ઇક્વલ ટુ વૃદ્ધિ પ્લસ વિભેદન। વૃદ્ધિ પ્લસ વિભેદન, ફરીથી બોલું છું, વિકાસ શું છે? વૃદ્ધિ અને વિભેદનનો સરવાળો છે। હવે તમને વૃદ્ધિ તો આપણે કીધું કે ચલો કોષોની સંખ્યામાં થતો વધારો, પણ વિભેદન શું છે? વિભેદન, આ વિભેદનનો મતલબ શું થાય?
વિભેદનનો મતલબ શું થશે કે આપણા શરીરની અંદર મેં તમને હમણાં કીધું કે એક કોષ હતો, રાઈટ, અને એમાંથી શું થશે, કોષોની સંખ્યા વધશે. કોષ વિભાજનની ક્રિયાથી સતત કોષોની સંખ્યા રીતે વધતી જાય. હવે આ બધા કોષો જે હશે ને એ અલગ અલગ પ્રકારના કાર્યો કરતા હશે. આમાંથી કેટલાક કોષો જે હશે આપણા શરીરની અંદર પાચન માર્ગના જે અંગો કહીએ આપણે, જઠર કહીએ કે આંતરડા કહીએ, એ બનાવશે. આમાંથી બીજા કેટલાક કોષો ફેફસા બનાવતા હશે, શ્વસન તંત્રના અંગો બનાવશે. બીજા કેટલાક કોષો હૃદય બનાવશે, કાં તો પછી આપણે કંઈ ધમની બનાવશે, શીરા બનાવશે, રુધિરાભિસરણ તંત્રના કોષો. તો ટૂંકમાં આ કોષ તો એક જ હતો આપણી પાસે, એમાં કોષ વિભાજન થયું, કોષોની સંખ્યામાં પુષ્કળ વધારો થયો, 500, 700, 1000, 5000, 10000 ઘણા બધા કોષો વધી ગયા. અને એમાંથી અમુક કોષો પાચન માર્ગના અંગો બનાવશે, અમુક ફેફસાના બનાવશે, એટલે કે શ્વસન માર્ગના અંગો બનાવશે, અમુક રુધિરાભિસરણ તંત્રના અંગો બનાવશે. તો સતત આ જે ક્રિયા થઈ, કોષોમાં પરિવર્તન આવ્યું. પહેલાં કોષોની તો કોષ વિભાજન જ ચાલતું હતું, સતત કોષોમાં વધારો કરવાનો હતો. હવે કાર્યની દ્રષ્ટિએ કોષો બદલાયા, કાર્ય કરવા માટે કોષોનું અંદર પરિવર્તન આવ્યું. એટલે કોષોની અંદર જે પરિવર્તન આવ્યું તેને શું કહેવામાં આવતું હશે, વિભેદન. હવે એનો જે ગુણધર્મ કયો હતો પહેલાં કોષ વિભાજનનો, હવે એ ગુણધર્મ કેવો થઈ ગયો, ગાયબ. એની જગ્યાએ કયો ગુણધર્મ આવી ગયો, કાર્ય કરવા માટેનો. કયું કાર્ય કરવાનું, તો કે પાચનનું કાર્ય કરવાનું માટે એને શું બનાવ્યું, જઠર બનાવ્યું. શ્વસનની ક્રિયા કરવા માટે એમ શું બનાવ્યું, ફેફસા બનાવ્યા. એવી રીતે આપણે એમ કહીએ કે રુધિરનું અભિસરણ કરવા માટે શું બનાવ્યું, હૃદય બનાવ્યું. તો આ જે કાર્યના માટે, જે કાર્ય કરવા માટે જે પરિવર્તન થયું તેને વિભેદન તરીકે ઓળખાય. બરાબર. તો વૃદ્ધિ તો થઈ બાળકો, પણ સાથે સાથે વિભેદન પણ જોવા મળશે. મતલબ કે આપણી અંદર જે શરીરનું નિર્માણ થાય, એક જ કોષમાંથી શરીરનું નિર્માણ થતું હશે, તો એ વખતે અમુક કોષો જે હશે એ સતત કોષ વિભાજન કરતા હશે, તો અમુક કોષો શું કરતા હશે, વિભેદન કરતા હશે, કાર્ય માટે રૂપાંતર પામતા હશે. તો આપણા શરીરની અંદર આવી રીતે ધીમે ધીમે શું થતું હશે, વૃદ્ધિ અને વિભેદનથી આપણો વિકાસ થાય અને પરિણામે એના આકાર જનન કહેવાય. એટલે ધીમે ધીમે આપણું આકાર બને, પેશી તંત્ર બને, અંગો બને, અંગતંત્રો બનતા હશે. સમજી ગયા છો મિત્રો હું શું કહેવા માગું છું? બરાબર. તો આ તો વિકાસનો ટોપિક. બરાબર. હવે આપણે નવા વિડીયોની અંદર ભિન્નતા વિશે માહિતી મેળવીશું. બરાબર બાળકો, જે પણ કંઈ શબ્દ સમજો એ બરાબર ધ્યાનથી સમજી લો. તમારા આ કોઈ એવા પ્રશ્ન બનાવે નહીં, એમસીક્યુ વીએસક્યુ તરીકે જ યુઝ થાય, પણ આ શબ્દો બહુ જ જરૂરી છે મિત્રો. બરાબર. માટે વારંવાર આના સાંભળવાના તો યાદ રહી જશે. ઓકે મિત્રો, આવજો, બાય.